ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુજરાતમાં જાણે આબમાંથી અગનજ્વાળાઓ વરસી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લાગે છે ને તમને પણ ગરમી? તો માર્ચ મહિનાની શરૂઆતમાં જ સૂર્યદેવ લાળચોળ થઈ ગયા છે. આગામી દિવસોમાં કેવી ગરમી રહેશે, શું છે આગાહી, આવો બતાવીએ. ગુજરાત બનશે ભઠ્ઠી, પારો 42 ડિગ્રીને આંબી જશે. કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા મળશે હીટવેવનું તાંડવ. રાજ્યના 15થી વધુ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી. દરિયાકાંઠે પણ રાહત નહીં, અસહ્ય બફારો અને ઉકળાટ. ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા વિસ્તારો અત્યારે જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થતો જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો જોર યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ એટલે કે ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે અસહ્ય બફારો અનુભવાશે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. दिया गया है आने वाला अगले 7 दिन के लिए 12 से लेकर 18 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहेगा. और जो हीट वेव का वार्निंग है, आज हम ऑरेंज वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ में, जो सुरेंद्रनगर और राजकोट के लिए आज ऑरेंज वार्निंग दिया गया है. और बाकी येलो वार्निंग जो दिया गया है सौराष्ट्र कच्छ में पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी और कच्छ के लिए दिया गया है. इसमें वार्म नाइट का भी वार्निंग दिया गया है सुरेंद्रनगर में. और हमारा जो गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद, आनंद, वडोदरा एंड सूरत. इसमें वार्म नाइट का भी वार्निंग है. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અપાયું ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સિવિયર હીટવેવ રહેશે. બનાસકાંઠા, પાટણ, અમરેલી અને કચ્છમાં યલો એલર્ટ. સુરત, વડોદરા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં રહેશે વોર્મ નાઇટ. જો કે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એ છે કે 17 માર્ચ પછી પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો ઘટાડો થઈ શકે છે. તો હવામાન વૈજ્ઞાનિકોએ દેશભરમાં આ વર્ષે ભૂક્કા કાઢી નાખે તેવી પ્રચંડ ગરમીની ચેતવણી આપી છે. માર્ચ મહિનાથી જ શરૂ થયેલો આ તાપ જૂન સુધી દેશવાસીઓને પરસેવે રેબઝેબ કરી દેશે. નિષ્ણાતો માની રહ્યા છે કે વર્ષ 2026-27માં તાપમાન રેકોર્ડ બ્રેક લેવલ પર પહોંચી શકે છે. આ પાછળનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં વિકસી રહેલું અલ નીનો છે. વર્ષના અંત સુધીમાં અલ નીનો સક્રિય થવાને કારણે વૈશ્વિક હવામાન પેટર્નમાં મોટા ફેરફાર આવશે, જેની સીધી અસર ભારતમાં પણ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.